વડોદરાના સનફાર્મા રોડ ઉપર વેદાંત ડુપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના બેડુદુરી અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જો કે કોઈ કારણથી તેઓએ નોકરી છોડી દીધી હતી. તેઓએ ગત તારીખ 30મી માર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 16મી જાન્યુઆરીએ ફેસબુક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાવાની જાહેરાત જોઈને તેના પર ક્લિક કરતા મને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓની સૂચના પ્રમાણે મેં અલગ અલગ કંપનીઓમાં એકાઉન્ટ કુલ ₹94.18 લાખ જમા કરાવ્યા હતા, જેની સામે 11.26 કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂપિયા વિથડ્રો કરવાની કોશિશ કરતા થયા ન હતા. આ અંગે એન્જલ સિક્યુરિટી મેલિસા નામની કંપનીના કર્મચારીને જાણ કરતા તેણે મને કહ્યું હતું કે 3% લેખે 33 લાખ જમા કરાવશો તો રૂપિયા વિથડ્રો થઈ શકશે. એટલે મને શંકા ગઈ હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના જે 17 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.